સંભારણાની બીજી કડી સ્પેશિયલ સિરીઝ એટલે કે માસ્ટર મકરંદ નહીં પણ આજે જે થઈ ગયા છે મિસ્ટર મકરંદ, એમની સાથેના એક વધુ ફ્લેશબેક પડાવ પર આપણે વાતચીતનો દોર આગળ વધારીશું. મકરંદ, વન્સ અગેન વી વેલકમ યુ ટુ ધ સ્ટુડિયો ઓફ સિને સરિતા. આપનું સ્વાગત છે. આજથી લઈને ફ્લેશબેકમાં જો આપણે 10 વર્ષ પાછળ જતા રહીએ તો પ્લીઝ અમારા દર્શક મિત્રોને જણાવો કે એ વખતે બાળ કલાકાર ગુજરાતના જાણીતા અને પછી ભારતના જાણીતા બાળ કલાકાર આજની તારીખથી 10 વર્ષ પહેલા શું કરી રહ્યા હતા? આપણે આજથી શરૂ કરીને એટલે કે છેલ્લા એક દશકાની ધારો કે વાત કરવાની થાય તો 2020 થી 2010 સુધીનો દાયકો એ જરાક જુદી રીતનો અનુભવ રહ્યો મારો. એમ કહી શકાય કે એ 10 વર્ષ દરમિયાન હું કલા પીરસી નહોતો રહ્યો, પણ કલાનું રસપાન વધારે કરી રહ્યો હતો. એટલે જરા વિસ્તારથી સમજાવો. ભારત સરકારના વિદેશ મંત્રાલય ના ગુજરાતમાંથી એકમાત્ર અને સૌથી યુવા એવા સાંસ્કૃતિક રાજદ્વારી, આ બધું અઘરી ભાષા છે, કલ્ચરલ ડિપ્લોમેટ તરીકે માનનીય ભારત સરકાર માટે અને એની વિદેશ મંત્રાલય ની જે સેવા છે ICCR, ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ, જેના 45 કરતાં વધારે દેશોમાં જ્યાં આપણી એમ્બસીઝ છે ત્યાં ઇન્ડિયન કલ્ચરલ સેન્ટર્સ છે, જેનું ખાસ મુખ્ય ઉદ્દેશ હોય છે ભારતીય સંસ્કૃતિનું સંપૂર્ણતામાં ભારતની સંસ્કૃતિનું આદાન પ્રદાન કરવું અને પ્રમોશન કરવું. તો એના એક ડિપ્લોમેટ ડિરેક્ટર તરીકે મારા ઉપર આ જવાબદારી હતી, જેને આપણે જેમ IAS હોય, IPS હોય, એવી રીતે IFS, ઇન્ડિયન ફોરેન સર્વિસીસ. તો એના ભાગરૂપે હું 5 વર્ષ ઇન્ડોનેશિયા, દક્ષિણ એશિયાઈ પૂર્વના જે દેશો છે એમાંનો છેવાડાનો આસિયાન દેશો જે ગઢ છે ઇન્ડોનેશિયા, ત્યાં ભારતીય રાજદૂતાવાસમાં એઝ અ ડિરેક્ટર ઓફ ઇન્ડિયન કલ્ચરલ સેન્ટર પોસ્ટેડ હતો. મારી જવાબદારી હતી કે ભારતની સંસ્કૃતિનું ઇન્ડોનેશિયામાં જેટલું થાય તેટલું પ્રમોશન, પબ્લિસિટી અને તેનું ખરા અર્થમાં કમ્યુનિકેશન કરવું. તે એના પહેલાના 5 વર્ષ એક બીજો નાનકડો ઇતિહાસ રચવાનો મોકો મળ્યો, ભગવાનની ઈશ્વરની કૃપા રહી. ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ ભારતની અંદર જે મુખ્યત્વે કામ કરે છે તે એ છે કે વિદેશ મંત્રાલય ભારત સરકાર દ્વારા વિદેશથી વિદ્યાર્થીઓને આમંત્રિત કરી અને ફુલ્લી ફંડેડ સ્કોલરશિપ, છાત્રવૃત્તિ આપી અને દેશભરની યુનિવર્સિટીઝમાં ભણાવવાનો એક અમૂલ્ય અવસર આપે છે, જેમાં એ વિદેશી વિદ્યાર્થી આપણી શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિનો લાભ લઈ અને અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અથવા PhD સુધીનો અભ્યાસ કરી શકે. અને આ બધું ફુલ્લી ફંડેડ હોય છે. ભારત સરકાર દ્વારા આ સ્કોલરશિપ અપાય છે. 2012 સુધી ગુજરાતમાં ICCR ની કોઈ શાખા હતી જ નહીં. મુંબઈ એને રિજનલ ઓફિસ તરીકે સંભાળતું હતું અને ગુજરાતમાં વિદ્યાર્થીઓ પણ આંગળીના વેઢે ગણાય તેટલા હતા વિદેશના. ગુજરાતની યુનિવર્સિટીઝનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સરસ બની ચૂક્યું હતું ત્યાં સુધીમાં. 2011-12ની હું વાત કરી રહ્યો છું. તત્કાલીન તે વખતના માનનીય અને યશસ્વી અને દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને એ વાતનો ખ્યાલ હતો કે આટલી સરસ યુનિવર્સિટીઝ આપણી પાસે છે. GTU નવી અસ્તિત્વમાં આવી હતી, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, પણ વિદેશી વિદ્યાર્થીઓનો એક્સપોઝર ગુજરાતની યુનિવર્સિટીઝ પાસે નથી. એટલે એમણે કેન્દ્ર સરકારને પહેલ કરી અને ICCRનું ગુજરાતનું પોતાનું એક અલગ ક્ષેત્રીય કાર્યાલય હોય, રિજનલ ઓફિસ હોય, એવી માંગ કરી. ICCR સ્વીકારી, પણ એમાં મુખ્યમંત્રી મોદી સાહેબે એક શરત મૂકી
કે કાર્યાલય, એનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બજેટ વગેરે બધું જ કેન્દ્ર સરકારમાંથી આવશે, પણ એનો જે રિજનલ ઓફિસર છે એ ગુજરાતમાંથી આવશે. કારણ કે એમને એવા વ્યક્તિની નિમણૂક કરવી હતી જેને ઠીકઠાક ગુજરાત ઓળખતું હોય અને જે ગુજરાતને પૂરેપૂરું ઓળખતું હોય. એટલે ત્યારે કદાચ ક્યારે હું એમની નજરે ચડી ગયો એ ખબર નથી, કારણ કે વાઇબ્રન્ટ ગુજરાત, જે વાઇબ્રન્ટ ગુજરાત કલ્ચરલ મોડેલ આપણે જે કહીએ છીએ, એની સાથે તો હું ઘણા વર્ષોથી 2008 થી સંકળાયેલો હતો સક્રિયપણે. અને દરેક જિલ્લાએ જઈ અને અમે 15 ઓગસ્ટ, 1 મે, 26 જાન્યુઆરી, રણોત્સવ, આપણી અમદાવાદની આ નવરાત્રી, આ બધી ઇવેન્ટ્સ શરૂ અમે લોકોએ પાયાની ઈંટ તરીકે કરેલી. એટલે સાહેબે એ વખતે આવી અને બસ ઇટ વોઝ અ સિંગલ પોઈન્ટ આદેશ કે મને આવનારા 5-6 વર્ષમાં જેટલું વધુ સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓ આપણા યુનિવર્સિટીઝમાં આવી શકે એવું કરી આપો, એવી જવાબદારી. અને બહુ મહેનતનું કામ હતું, રાત દિવસ અમે લોકોએ એક કર્યા અને એમની એક્સપેક્ટેશન કરતાં વધારે અમે રિઝલ્ટ સારા લાવી આપ્યા. એના પરિણામ સ્વરૂપ આજે આપણે જોઈએ છીએ 2024માં કે ગુજરાતના લગભગ દરેક શહેરમાં જ્યાં જ્યાં સ્ટેટ યુનિવર્સિટીઝ છે, ખાસ કરીને વડોદરા અને પ્રાઇવેટ યુનિવર્સિટીઝમાં આવે, ત્યાં સેલ્ફ ફાઇનાન્સ વિદ્યાર્થીઓ હજારોની સંખ્યામાં, એનાથી એક વિદેશી હુંડિયામણ રાજ્યમાં આવતું જાય છે. એટલે એક બહુ જ ટેકનિકલી કહું તો ગુજરાતના શિક્ષણ જગતનું આંતરરાષ્ટ્રીયકરણ ની શરૂઆત કરવાનો એક ઈશ્વરે અવસર આપ્યો. એટલે છેલ્લા 10 વર્ષ ભારત સરકારના એક ગેઝેટેડ ઓફિસર, ક્લાસ 1 ઓફિસર તરીકે, સેક્રેટરી લેવલના જવાબદાર અધિકારી તરીકે, એક બુદ્ધિશાળી વ્યક્તિ તરીકે, એક સજાગ નાગરિક, જાગૃત નાગરિક તરીકે અને એક કલાકાર તરીકે આ જે જવાબદારી મને માનનીય તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે આપી, એમાં એ આખો દસકો જો મારે કોઈને સમર્પિત કરવાનો હોય તો મારી જિંદગીના પાછલા જે 10 વર્ષ રહ્યા, ખાસ કરીને 2020 થી 2010 સુધીનો એ દસકો, તો એ માત્ર ને માત્ર શ્રી નરેન્દ્ર મોદીજીની એમ કહીએ કે ટેલેન્ટને પારખવાની જે એક અદ્ભુત કુનેહ છે, એને આભારી છે ને એને સમર્પિત છે. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર.